જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ ગેટ સામે આવેલ વાસાવાડી વિસ્તારના એક રહેણાંક મકાનમાં રેડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે। આ કાર્યવાહીમાં કુલ ₹1,99,152ની કિંમતનો 1320 નંગ દારૂ બિયરનો જથ્થો કબજે કરી એક કેસમ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ રાયજાદા અને પોલીસ કોન્સ્ટેબલ દેવેનભાઈ જીજુભાઈ સિંધવ સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમીના આધારે કેશોદ એરપોર્ટ ગેટની સામે વાસાવાડીમાં રહેતા રામા ઉર્ફે કસ્યો કારાભાઈ કોડિયાતર નામનો ઇસમ બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખ્યો છે અને વેચાણ કરે છે। આ બાતમીના આધારે પંચોને સાથે રાખી સદરુ જગ્યાએ રેડ કરતા મકાનનો દરવાજો ખુલ્લો હતો। પોલીસને જોઈ મકાન માલિક રામા ઉર્ફે કસ્યો કારાભાઈ કોડિયાતર નાસી છૂટ્યો હતો અને સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો। મકાનના રૂમમાં તપાસ કરતા પ્લાસ્ટિકના બાચકા અને પૂંઠાની પેટીઓમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી રામા ઉર્ફે કસ્યો કારાભાઈ કોડિયાતર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ તપાસ એએસઆઈ જગમાલભાઈ ખીમાભાઈ ગરચર ચલાવી રહ્યા છે। હાલ આરોપી ફરાર હોય તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેડીસી ન્યૂઝ સાથે શુભના બાલશ, કેશોદ।